નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ 7 વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. પાઠનું નામ હતું કચ્છ અને દેવ્યાની. પાઠમાં આપણે સમજૂતી મેળવી કે દેવતાઓ અને દાનવો વચ્ચે સતત યુદ્ધ ચાલતું હતું. એમાં દાનવો પાસે એક ફાયદો હતો કે એના ગુરુ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યાનો મંત્ર હતો, જેના કારણે દાનવોને તે ફરીથી જીવિત કરી શકતા. અને દેવતાઓ પાસે એવી કોઈ વ્યક્તિ નહોતી કે જે એ મંત્ર જાણતા હોય. ત્યારે દેવતાઓએ બૃહસ્પતિ, જે એમના ગુરુ હતા, એમની મદદની માગણી કરી. અને ત્યાર પછી એવું નક્કી કર્યું કે બૃહસ્પતિના પુત્ર કચ્છને શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા માટે મોકલવામાં આવે. અને જ્યારે કચ્છ સંજીવની વિદ્યા શીખવા માટે ગુરુ શુક્રાચાર્ય પાસે જાય છે, ત્યારે ગુરુ શુક્રાચાર્ય તેમના શિષ્ય તરીકે તેમનો સ્વીકાર કરે છે અને એના આશ્રમમાં રહે છે. ચાલો મિત્રો, હવે અહીંયા આપણે જોઈએ કે ત્યાર પછી આગળ શું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. Thus કચ્છ began to live with શુક્રાચાર્ય. આવી રીતે કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. Because of his keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. Because of his keen devotion and good service, એટલે કે તેની તીવ્ર સમર્પણ અને સારી સેવાના કારણે he won the favor of શુક્રાચાર્ય, તેને શુક્રાચાર્યનું મન જીતી લીધું. ફરીથી, તેની તીવ્ર સમર્પણ અને સારી સેવાના કારણે તેને શુક્રાચાર્યનું મન જીતી લીધું. કચ્છ વોઝ young, handsome and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. કચ્છ યુવાન, રૂપાળો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. અને નવાઈ નહોતી, નો વંડર એટલે કોઈ નવાઈ નહોતી કે દેવ્યાની પહેલી નજરમાં જ તેની સાથે પ્રેમમાં પડી ગઈ. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પરંતુ કચ્છ એક વિદ્યાર્થી હતો અને તેને તેણીના પ્રેમની પ્રતિક્રિયા આપી શક્યો નહીં. રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપવી. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. ઓલ ધ સેમ એવી જ રીતે કચ્છ લાઇક્ડ હર, કચ્છને તેણી ગમતી હતી, અને કન્સિડર્ડ એટલે ગણતો હતો, હર અ ફ્રેન્ડ એટલે તેણીને એક મિત્ર. એવી જ રીતે કચ્છને તેણી ગમતી હતી અને તેણીને એક મિત્ર ગણતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પ્ડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. હી ગેધર્ડ એટલે તે એકઠા કરી લાવતો, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફૂલો અને ફળો, ફોર હર એટલે તેણી માટે, એન્ડ હેલ્પ્ડ હર અને તેણીને મદદ કરતો, ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ એટલે તેણીના ગૃહ કાર્યને ઘરકામની ફરજોમાં. હાઉસ હોલ્ડ એટલે ઘરકામને, ડ્યુટીઝ એટલે ફરજો. તે તેણી માટે ફૂલો અને ફળો એકઠા કરી લાવતો અને તેણીને તેણીના ઘરકામની ફરજોમાં મદદ કરતો હતો. સમટાઈમ્સ કોઈક વાર they would wander about the jungle and at times they sang and danced together. કોઈક વાર they wander એટલે રખડવું, ભમવું, about to જંગલ એટલે કે જંગલમાં, and at times અને એ વખતે they sang and danced તેઓ ગાતા અને નૃત્ય કરતા, together એટલે એક સાથે. કોઈક વાર તેઓ જંગલમાં ભમતા અને એ સમયે તેઓ એક સાથે ગાતા અને નૃત્ય કરતા હતા. In course of time, the Asurs found out why Kutch was staying with શુક્રાચાર્ય. In course of time એટલે તે સમયગાળામાં Asurs found out, અસુરોએ શોધી કાઢ્યું, why કે શા માટે Kutch was staying with શુક્રાચાર્ય, કચ્છ શુક્રાચાર્ય સાથે રહેતો હતો. તે સમયગાળા દરમિયાન અસુરોએ શોધી કાઢ્યું કે શા માટે કચ્છ શુક્રાચાર્ય સાથે રહેતો હતો. They did not want to
did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. They did not want the secret of reviving dead people to be known to the devs. તેઓ દેવતાઓને મૃત પામેલ લોકોને પુનર્જીવિત કરવાના રહસ્યને જણાવવા ઈચ્છતા નહોતા. ડીડ નોટ વોન્ટ ટુ સિક્રેટ ઓફ રિવાઇવિંગ, ફરીથી પુનર્જીવિત કરવું ડેડ પીપલ એટલે મરી ગયેલ લોકોને, ટુ બી નોન એટલે જણાવવા, ટુ ધ દેવ્સ એટલે દેવતાઓને. તેઓ દેવતાઓને મરી ગયેલ લોકોને પુનર્જીવિત કરવાના રહસ્યને જણાવવા ઈચ્છતા નહોતા. Therefore, they decided to remove Kutch from શુક્રાચાર્ય's hermitage for good. For good એટલે હંમેશ માટે. તેથી તેઓએ કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી હંમેશ માટે દૂર કરવાનું નક્કી કર્યું. That could only be done by killing him. તે ફક્ત તેને મારીને જ થઈ શકતું હતું, એટલે કે કચ્છને મારીને જ થઈ શકતું હતું. One day, when Kutch was taking his master's cows to the jungle, એક દિવસ જ્યારે કચ્છ તેના માલિકની ગાયોને એટલે કે તેના ગુરુની ગાયોને જંગલમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે the Asurs waylaid him and killed him. વેલાઇડ એટલે કે હુમલો કર્યો. ત્યારે અસુરોએ તેના પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. બટ they had to do away with his body. પરંતુ તેઓએ તેના શરીરને દૂર રાખવું પડ્યું હતું. they were afraid. તેઓને ડર હતો that કે શુક્રાચાર્ય might revive કચ્છ. શુક્રાચાર્ય કચ્છને ફરીથી જીવિત કરે. તેઓને ડર હતો કે શુક્રાચાર્ય કદાચ કચ્છને પુનર્જીવિત કરે. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. તેથી તેઓએ તેના શરીરના ટુકડામાં કાપી નાખ્યા, તેના શરીરને ટુકડામાં કાપી નાખ્યા અને ટુકડાઓને વરુ અને શિયાળને આપી દીધા. વોલ્સ એટલે વરુ અને જેકલ્સ એટલે શિયાળને આપી દીધા. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયમાં, દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ બટ ધ કાઉઝ રિટર્ન હોમ વિથઆઉટ હિમ. સાંજના સમયમાં દેવયાની કચ્છની રાહ જોઈ રહી હતી, પરંતુ ગાયો તેમના વગર જ ઘરે પાછી ફરી. દેવયાની વોઝ અપસેટ. દેવયાની દુઃખી હતી, બેચેન હતી. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. તેણીના પિતા પાસે ગઈ અને કહ્યું, શું? તો કે ધ સન હેઝ સેટ, ધ કાઉઝ હેવ રિટર્ન્ડ હોમ. સૂર્ય આથમી ગયો છે, ગાયો ઘરે પાછી ફરી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. તે કાં તો ગુમ થઈ ગયો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક. અરે પિતાજી, કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિથઆઉટ હિમ. હું તેમના વગર જીવી શકતી નથી, એટલે કે રહી શકતી નથી. શુક્રાચાર્ય considered for a while as to what could have happened to Kutch. શુક્રાચાર્યએ થોડીક ક્ષણ માટે વિચાર કર્યો કે કચ્છની સાથે શું થઈ શક્યું હોય. He felt that, તેને અનુભવ્યું કે કચ્છ was dead and said, અને કહ્યું, I shall bring him back to life. હું તેને જીવને પાછો લાવીશ. તેને અનુભવ્યું કે કચ્છ મૃત્યુ પામ્યો હતો અને કહ્યું, હું તેના જીવને પાછો લાવીશ. વેઇટ અ લિટલ. થોડીક રાહ જો. ધેન પછી he silently said the secret mantra or magic formula. તેને
શાંતિથી રહસ્યમય મંત્ર અથવા તો જાદુઈ નુસ્ખો કહ્યો, એટલે કે બોલ્યા. એટ વન્સ, તરત જ, કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર, કચ્છ ગુરુ સમક્ષ દેખાયો. વેન દેવયાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ, જ્યારે દેવયાનીએ તેને પૂછ્યું કે શા માટે તે મોડો હતો, હી સાઈડ, તેને કીધું, ધ અસુર્સ કિલ્ડ મી, અસુરોએ મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકલ્સ, મારા શરીરને કાપી નાખ્યું, ઇન્ટુ પીસીસ એટલે ટુકડાઓમાં કાપી નાખ્યું, અને વરુ અને શિયાળને ખવડાવી દીધા. જ્યારે દેવયાનીએ તેને પૂછ્યું કે શા માટે તે મોડો હતો, ત્યારે તેને કહ્યું, અસુરોએ મને મારી નાખ્યો હતો, મારા શરીરના ટુકડાઓમાં કાપી નાખ્યા હતા, મારા શરીરને ટુકડાઓમાં કાપી નાખ્યા, અને વરુ અને જેકલને ખવડાવી દીધા હતા. વિથ ધેમ એટલે તેમના વડે, એટલે કે તેમનાથી, એટલે ટુકડાઓથી તેમને ખવડાવી દીધા હતા. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી, I came out of the wolves and jackals tearing their bodies, and now I stand before you. જ્યારે મહાન સંત તારા પિતાજીએ સમન્ડ મી એટલે મને આદેશ આપ્યો, ત્યારે આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્સ એન્ડ જેકલ્સ, હું વરુ અને જેકલને ટીયરિંગ એટલે ચીરીને બહાર આવ્યો, ધેર બોડીઝ એટલે તેમના શરીરને, હું વરુ અને શિયાળના શરીરને ચીરીને બહાર આવ્યો, અને હવે હું તારી સમક્ષ ઊભો છું. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની, કચ્છે શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, પરંતુ અસુરો શાંત રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ, એક દિવસ જ્યારે કચ્છ જંગલમાં ફૂલો એકઠા કરી રહ્યો હતો, વેન કે જ્યારે અસુર્સ કોટ હિમ, અસુરોએ તેને પકડી લીધો. એક દિવસ કચ્છ જંગલમાં ફૂલો એકઠા કરી રહ્યો હતો કે જ્યારે અસુરોએ તેને પકડી લીધો. They killed him and grinding his body into paste, તેઓએ તેમને મારી નાખ્યો અને તેના શરીરને ચૂંદામાં, પેસ્ટ એટલે ચૂંદો કરી નાખવો, ચૂંદામાં દળી નાખ્યો. They mixed it with the water of the ocean, તેઓએ તેને જે ચૂંદો બનાવી નાખ્યો હતો એ ચૂંદાને, ઈટ એટલે ચૂંદા માટે વપરાયેલું, તેઓએ તેને દરિયાના પાણીમાં મિશ્રણ કરી નાખ્યું. તેઓએ તેને મારી નાખ્યો અને તેના શરીરને ચૂંદામાં દળી નાખ્યો. તેઓએ તેને દરિયાના પાણીમાં મિશ્રણ કરી નાખ્યું. દેવયાની વોઝ અગેન ઇન ડિસઅપિયર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ, દેવયાની ફરીથી દુઃખી હતી. ઇન ડિસઅપિયર એટલે ડિસ્પેર એટલે દુઃખી થવું. દેવયાની ફરીથી દુઃખી હતી કે જ્યારે કચ્છ જંગલમાંથી પાછો આવ્યો નહીં. She told her father that she would not wish to live unless Kutch was brought back. તેણીએ તેણીના પિતાજીને કહ્યું કે તેણીને જીવવાની ઈચ્છા રહેશે નહીં. વુડ નોટ વિશ ટુ લીવ, જીવવાની ઈચ્છા રહેશે નહીં. અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, જો કચ્છને પાછો લાવવામાં આવે નહીં તો. તેણીએ તેણીના પિતાને કહ્યું કે જો કચ્છને પાછો લાવવામાં આવે નહીં તો તેણીને જીવવાની ઈચ્છા રહેશે નહીં. અગેન ફરીથી શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક, શુક્રાચાર્ય તેના જાદુઈ મંત્રથી કચ્છને પાછો લાવ્યા. The Asurs were very disappointed at their failures. અસુરો તેમની નિષ્ફળતાથી ખૂબ જ નિરાશ હતા. They thought, તેઓએ વિચાર્યું, of a plan એટલે યોજનાનો,
ટુ ડિસ્પોઝ ઓફ કચ્છનો નિકાલ કરવાનો ઇન સચ અ વે, એવી રીતમાં ધેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, કે જેથી શુક્રાચાર્ય ક્યારેય તેના જીવને પાછો લાવી શકે નહીં. ફરીથી, તેઓએ કચ્છનો એવી રીતમાં નિકાલ કરવાની યોજના વિચારી કે શુક્રાચાર્ય તેના જીવને ફરીથી ક્યારેય પાછો લાવી શકે નહીં. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. અસુરોએ ત્રીજી વખત કચ્છને પકડી લીધો. ધે કિલ્ડ હિમ, તેઓએ તેને મારી નાખ્યો. એન્ડ બર્ન્ટ હિઝ બોડી, અને તેના શરીરને બાળી નાખ્યું. તેઓએ તેને મારી નાખ્યો અને તેના શરીરને બાળી નાખ્યું. ધે કલેક્ટેડ ધ એસિસ, તેઓએ રાખને એકઠી કરી. એન્ડ મિક્સડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન, અને દૈવી સોમરસની સાથે મિશ્રણ કરી નાખ્યું. ધેટ શુક્રાચાર્ય ડ્રેંક, કે જે શુક્રાચાર્ય પી ગયા. તેઓએ રાખને એકઠી કરી અને એ રાખને દિવ્ય સોમરસમાં મિશ્રણ કરી નાખ્યું કે જે શુક્રાચાર્ય પી ગયા. વાઇન એટલે સોમરસ થાય મિત્રો. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, દેવયાની સેડ ટુ હર ફાધર, જ્યારે કચ્છ ફરીથી ગુમ થઈ ગયો હતો ત્યારે દેવયાનીએ તેણીના પિતાને કહ્યું, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ, કચ્છ બળતણ એકઠા કરવા બહાર ગયો હતો. બટ હી હેઝ નોટ કમ બેક, પરંતુ તે પાછો આવ્યો નથી. પિતાજી, કચ્છ બળતણ એકઠા કરવા બહાર ગયો હતો પરંતુ તે પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, ચોક્કસપણે તે ગુમ થઈ ગયો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ, શુક્રાચાર્યએ થોડીક ક્ષણ માટે ધ્યાન ધર્યું અને કહ્યું, યસ, હા, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે તેના જીવને પાછો લાવવા મારા માટે મુશ્કેલ છે. હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે તેના જીવને પાછો લાવવા મારા માટે મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાવ, હવે હું લાચાર છું. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે હું તેના જીવને પાછો લાવું છું ત્યારે હી ઇઝ સ્લેન અગેન, તેની ફરીથી હત્યા કરી નાખવામાં આવે છે. સ્લે, સ્લીવ, સ્લેઇન આ ભૂતકૃદંતનું રૂપ છે, સ્લેઇન, અને પેસિવ વાક્ય રચના હી ઇઝ સ્લેઇન, તેને મારી નાખવામાં આવે છે. કારણ કે મારનાર બીજા છે એટલે કે અસુરો છે અને કર્તા તરીકે હી કચ્છ આપેલો છે એટલે વાક્ય રચના પેસિવ છે. જ્યારે હું તેના જીવને પાછો લાવું છું ત્યારે તેને ફરીથી મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય, અરે દેવયાની, દુઃખી થા નહીં, રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ, યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ, તારે તારી પોતાની જાતને દુઃખી કરવી જોઈએ નહીં. ફોર અ મોર્ટલ, એક સામાન્ય માણસ માટે. તારે એક સામાન્ય માણસ માટે તારા પોતાની જાતને દુઃખી કરવી જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી, દેવતાઓ તારી સુંદરતાથી વાકેફ છે અથવા તો જાગૃત છે એટલે કે જાણે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ, તેમાંનો કોઈ પણ વ્યક્તિ તને પ્રપોઝ કરી શકે એટલે કે તારો હાથ માગી શકે છે. બટ દેવયાની સેડ, પરંતુ દેવયાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ, વન એટલે કોઈ એવી વ્યક્તિ, હું એવી વ્યક્તિના મૃત્યુ માટે દુઃખી કેમ ન થઈ શકું કે જેને હું ચાહું છું. હી વોઝ હેન્ડસમ, તે રૂપાળો હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ, તે મહાન હતો અને તે યુવાન હતો. નો ગોડ વિલ બી લાઇક હિમ, કોઈ પણ દેવતા તેના જેવું હશે નહીં.
આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું મારી પોતાની જાતને ભૂખથી મારી નાખીશ અને તેની પાછળ જઈશ. ફોલો હિમ એટલે તેને અનુસરીશ, એટલે કે તેની પાછળ જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય તેની દીકરી માટે દુઃખી હતા. અને એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લીવ અ ડિસાઇપલ અંડર હિઝ કેર. અને અસુરો પર ગુસ્સે હતા કે જેને તેની દેખરેખ હેઠળના એક શિષ્યની હત્યા કરી હતી. એટ દેવયાની's રિક્વેસ્ટ he began summoning કચ્છ બેક ફ્રોમ ડેથ. દેવયાનીની વિનંતીથી તેને મૃત્યુમાંથી કચ્છને પાછો આવવાની આદેશ આપવાનું શરૂ કર્યું. ચાલો મિત્રો, આજે અહીં સુધી જ રાખશું. હજી પાઠ થોડોક વધારે છે, એટલા માટે ત્રીજા વિડીયોની અંદર આપણે પાઠ પૂરો કરશું. અહીં સુધી તમે બધો જ પાઠને વ્યવસ્થિત વાંચી લેજો અને સમજી લેજો. નમસ્કાર.